આજે આપણે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એ આપણે અહીંયા શીખીશું. ચેન્જ ધ વોઇસ એમાં એક્ટિવ અને પેસિવ બે ટાઈપના સેન્ટેન્સ હોય. ગુજરાતીમાં આપણને ખ્યાલ છે કે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય આવે છે, એવું અંગ્રેજીમાં. મેં બોર્ડ ઉપર લખ્યું અને બોર્ડ ઉપર મારા દ્વારા લખાયું. બરોબર, બંનેમાં ફરક છે ને. એ રીતનું અહીંયા ચેન્જીસ આપણને જોવા મળશે. તો ચેન્જ ધ વોઇસમાં બે ટાઈપના વાક્યો હોય, એક્ટિવ અને પેસિવ. સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું કે એક્ટિવ વોઇસની અંદર શું આપણને સર્વનામમાં ચેન્જીસ મળે, બંને પ્રોનાઉનમાં શું ચેન્જીસ મળે એ આપણે અહીંયા જોઈશું. એક્ટિવ અને પેસિવ. જો સર્વનામ એટલે કે સબ્જેક્ટવાળા સર્વનામ અહીંયા આવશે આઈ હોય તો પેસિવ વોઇસમાં એ જ સર્વનામનું મી થશે. યુ હોય તો એમાં ફેરફાર નથી, પણ એના મિનિંગ ચેન્જ થાય છે. એટલે જોવા જઈએ તો આમ સર્વનામમાં કોઈ ફેરફાર નથી. યુ હોય તો યુ, વી હોય તો અસ, ધે હોય તો ધેમ, હી હોય તો હિમ, શી હોય તો હર, ઇટ હોય તો ઇટ. અને જો કોઈ નામ હોય તો પણ નામમાં ચેન્જીસ થતું નથી, એમાં કોઈ સર્વનામ આપણે મૂકવાનું નહીં. જે નામ હોય એનું એ જ નામ પેસિવ વોઇસમાં રહેશે. કઈ જગ્યાએ આ મૂકવાનું એ આપણે અત્યારે શીખીશું. બરોબર, તો નામમાં કોઈ ફેરફાર નથી. તો આ હતા એક્ટિવમાંથી પેસિવ કરીએ ત્યારે સર્વનામમાં ચેન્જીસ. હવે આપણે આગળ જોઈએ તો તમને અહીંયા કાળ પ્રમાણે અલગ અલગ વાક્ય રચના તમારે જોવી પડશે. ખાસ તમને પરીક્ષામાં એક્ટિવમાંથી પેસિવ કરવાનું જ પૂછાશે. બરોબર, કે એક્ટિવ વાક્ય છે નીચે આપ્યું હશે કે ભાઈ આ રીતે ચેન્જ કરો. જેમ આપણે આગળ જોયું કે ભાઈ તમને સ્ટાર્ટ ધીસ વે કરીને સ્ટાર્ટ કરીને આપ્યું હશે, તમારે જ જોવાનું આ શું પૂછાયું પરીક્ષાની અંદર. બરોબર, તો આપણે એમાં પહેલા જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનો અર્થ થાય સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. આપણે જોવાનું કે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે કે નહીં. હવે ખબર કેવી રીતે પડે કે ભાઈ આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પૂછાયો છે, તો એના માટે આપણે શું યાદ રાખવાનું, તો એની નિશાની શું છે, કે કેવી રીતે ખબર પડે કે આ વાક્ય જે પૂછાયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. તો આમ તો નિશાની ઘણી બધી છે કે તમે સમયવાળા શબ્દો યાદ રાખો, જેમ કે ડેલી, એવરીડે, એવર નેવર, યુઝ્યુઅલી, સમટાઈમ, ઓલવેઝ. આ બધા શબ્દો શું સૂચવે છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એના સિવાય આપણે જોવાનું છે વાક્યની અંદર કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદની પાછળ એસ, યસ કે આઈએસ હોય ત્યારે તે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. બરાબર, ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદની પાછળ એસ, યસ કે આઈએસ હોય. કેવી રીતે, તો આપણે વાક્ય જોઈએ. I read a story every day. હવે એવરીડે થી તો ખબર પડી જાય આપણને કે ભાઈ સાદો વર્તમાન કાળ છે. હવે ધારો કે અહીંયા એવરીડે ના લખ્યું હોય
તો કેવી રીતે ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે? તો આપણે શું કીધું, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદની પાછળ SES કે IES હોય. આપણે અહીંયા જોવાનું ક્રિયાપદ ક્યાં હોય, તો નામ કે સર્વનામની બાજુવાળો વર્ડ હોય. બરોબર. જ્યારે તમને ઇઝ એમ આર ન આપ્યું હોય, હેઝ હેવ ન આપ્યું હોય, વોઝ વેર ન આપ્યું હોય, ડુ ડઝ કે ડીડ ન આપ્યું હોય, ત્યારે શું આપ્યું હશે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? તો ક્રિયા વત્તા પદ. ક્રિયા એટલે કામ, પદ એટલે શબ્દ. જે શબ્દની અંદર ક્રિયા દર્શાવવામાં આવે એને કહેવાય ક્રિયાપદ. ગો એટલે જવું, કમ એટલે આવવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, સ્લીપ એટલે ઊંઘવું, રન એટલે દોડવું. બરોબર. આપણે સવારથી ઉઠીએ છીએ, સાંજે રાત્રે ઊંઘીએ ત્યાં સુધી ઘણી બધી આપણે ક્રિયાઓ કરતા હોઈએ છીએ. બરોબર. તો એવી રીતે ક્રિયાપદ એટલે શું બધાને ખ્યાલ આવી ગયું. તો આપણે ક્રિયાપદની પાછળ કાં તો ક્રિયાપદનો શું હોવું જોઈએ? મૂળરૂપ, અથવા એની પાછળ SES કે IES. ટૂંકમાં પાછળ તમે આ 3 બી ના યાદ રહેતું હોય તો ખાલી યાદ રાખવાનું કે ભાઈ S હોવું જોઈએ. જો S હોય તો આ વાક્ય કયા કાળનું કહેવાય? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનું વાક્ય કહેવાય. બરોબર. તો આવા વાક્યને બનાવવા માટે આપણે એક્ટિવ વોઇસનો જે વાક્ય હોય એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે આપણે એની વાક્ય રચના ખાસ યાદ રાખવી પડે. પહેલાં આપણે એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આવે ઓબ્જેક્ટ વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને આપણે ઓબ્જેક્ટ એટલે ગુજરાતીમાં કર્મ. કર્મ શું હોય અને ક્યાં હોય આપણે જોઈશું. એના પછી ઇઝ, એમ અથવા આર, આ 3માંથી કોઈ એક એ શું જોઈને મૂકવાનું? તો કર્મ જોઈને, ઓબ્જેક્ટ જોઈને, કે ભાઈ ઇઝ આવે કે એમ આવે કે આર આવે. વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે શોર્ટમાં કહીશું PP. પાસ્ટ પાર્ટિસિપલ એનો મતલબ ભૂતકૃદંત. શું થાય ગુજરાતીમાં એનો મતલબ? ભૂતકૃદંત. ભૂતકૃદંત વત્તા બાય વત્તા નામ કે સર્વનામ, બરાબર, વત્તા અન્ય. હવે અન્યની અંદર સમય દર્શાવતા શબ્દો આપણે મૂકવા. સમય દર્શાવતા શબ્દો સિવાય જે બી બાકી રહ્યું એ આપણે બાયની પહેલાં અહીંયા મૂકી દેવાનું. બરાબર. બાયની પહેલાં એ આવી જાય અને ખાલી સમય દર્શાવતા શબ્દો લાસ્ટમાં આવે. ફરીથી આ આપણે શીખ્યા કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ બી એનો પેસિવ વોઇસ કેવી રીતે કરવાનો એ વાક્યનો. તો પહેલાં આવે ઓબ્જેક્ટ એટલે કે કર્મ વત્તા ઇઝ એમ આર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. હવે ભૂતકૃદંત શું હોય આપણે જોઈશું. હવે એમાં વચ્ચે ક્યાંક બાકી રહ્યા હોય બીજા શબ્દો તો એ આપણે અહીંયા મૂકી દેવાના. ના બાકી રહ્યા હોય તો પહેલાં આવે, પછી આવે બાય, નામ કે સર્વનામને અન્ય. અન્યમાં ખાસ કરીને સમય દર્શાવતા શબ્દો બાકી રાખવાના. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આ વાક્ય છે એનું આપણે પેસિવ વોઇસ કરવું છે. આઈ રીડ અ સ્ટોરી એવરી ડે. આને આ પરીક્ષામાં પૂછાયું હોય કે આનું ચેન્જ ધ વોઇસ કરવાનું છે. તો આ એક્ટિવ છે કે પેસિવ એ કેવી રીતે ખબર પડે? તો જોઈ લેવાનું. અંદર બાય ના હોય, આ રહ્યું BY બાય, તો એ બાય હોય તો પેસિવ, ના હોય તો એક્ટિવ. બીજી રીતે યાદ રાખવાનું, શરૂઆતમાં નામ કે સર્વનામ આપ્યું હોય તો એક્ટિવ જ છે. બરાબર. અને એક્ટિવમાંથી પેસિવ જ બધું પૂછાય છે પરીક્ષામાં. તો હવે આપણે આનું પેસિવ કરીશું. હવે ખાસ ધ્યાન આપજો અહીંયા. તો આપણે ઓબ્જેક્ટ અહીંયા પહેલા છે ઓબ્જેક્ટ એટલે કર્મ. હવે આ ઓબ્જેક્ટ ક્યાં હોય તો આ શીખવાનું છે તમારે કે અહીંયા હશે ક્રિયાપદ, જેમ કે રીડ. બરોબર. રીડ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદની બાજુવાળો વર્ડ, હવે એક વર્ડ હોઈ શકે અથવા એક લાઈન બી હોઈ શકે.
બરાબર, પણ ટૂંકમાં એક આખો ભાગ હશે, એક ટુકડો હશે, એક નામ હશે. બરાબર, તો અહીંયા છે ખાલી નહીં પણ અ સ્ટોરી, આ એક થયું. બરાબર, તો ક્રિયાપદની બાજુવાળો વર્ડ શું હશે? તો ઓબ્જેક્ટ હશે. આ જે ઓબ્જેક્ટ રહ્યું ને એ કયું? ક્રિયાપદની બાજુવાળો વર્ડ. બરાબર, તો આ ઓબ્જેક્ટ છે. પછી તો પહેલાં શું આવશે? અ સ્ટોરી. શું આવે પહેલાં? અ સ્ટોરી. અ સ્ટોરી આપણે એને પેસિવ વોઇસ બનાવીએ. પછી ઇઝ એમ કે આર. હવે આપણે અ સ્ટોરી જોઈને મૂકવાનું કે ઇઝ આવે, એમ આવે કે આર આવે. અ સ્ટોરી એક વચન હોય કે બહુવચન? તો અ એટલે એક, અ સ્ટોરી એટલે એક વાર્તા, તો એક વચન થયું. એક વચન હોય તો શું આવે? ઇઝ આવે. આઈ હોય તો જ એમ આવે, અને બહુવચન હોય તો શું આવે? આર આવે. તો અહીંયા આવશે અ સ્ટોરી ઇઝ. બે સ્ટેપ આપણા કમ્પ્લીટ થયા કે ભાઈ ઓબ્જેક્ટ ક્યાં હોય? તો ક્રિયાપદની બાજુવાળો વર્ડ. તો આપણે લખી દીધું. હવે આમાં લખવામાં શું ધ્યાન રાખવાનું? અહીંયા એ સ્મોલ છે, અહીંયા એ શું આવે? કેપિટલ આવે. આટલું ધ્યાન રાખવાનું. આ સ્મોલ છે પણ આ શું આવે? કેપિટલ આવે. કેમ? વાક્યની શરૂઆતમાં લખીએ છીએ એટલે. પછી ઇઝ ક્યાંથી આવી ગયું? તો આપણી વાક્ય રચનામાં છે કે ઇઝ એમ આર, ત્રણમાંથી એક મૂકવું. એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, ને આઈ હોય તો એમ, એટલે ઇઝ આવ્યું. હવે આગળ જતા રહીએ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે પીપી એટલે ભૂત કૃદંત. દરેક ક્રિયાપદના 3 રૂપ હોય, જેમ કે ગો, વેન્ટ અને ગોન, એટલે ત્રીજો રૂપ. અહીંયા શું છે? પાસ્ટ પાર્ટિસિપલ તો ગોન. ગો એટલે મૂળ ક્રિયાપદ, જવું. વેન્ટ એટલે ગયો. ગોન એટલે ગયો હતો. ભૂતકાળનું હોય પાછું ભૂતકાળ. એટલે આની આપણને જરૂર છે ને આ તમને મોઢે હોવા જોઈએ, તો જ આ ટોપિકમાં તમને માર્ક્સ મળશે. બરાબર, હવે ક્રિયાપદનું કંઈ નક્કી નથી. કેટલાક ક્રિયાપદ એવા છે જેમાં 3 વસ્તુ અલગ અલગ તમને દેખાશે. કેટલાક એવા છે જેમાં તમને 2 સેમ દેખાશે. કેટલાક એવા છે કે જેમાં 3 સેમ હશે. ઉદાહરણ તરીકે ઇઝી તમારા માટે શું છે? તો ઈડી વાળું યાદ રાખવાનું. પ્લે એનું ભૂતકાળ પ્લેડ, અને એનું ભૂતકૃદન બી થાય પ્લેડ. એટલે જે ક્રિયાપદમાં ભૂતકાળમાં ઈડી લાગે એનું ભૂતકૃદન બી સેમ હોય, એમાં કોઈ ફેરફાર હશે નહીં. એ આપણે મોઢે કરવા પડે. તો પાસ્ટ પાર્ટિસિપલ એટલે આ છેલ્લી લાઈનની આપણને જરૂર અહીંયા પડશે. ભાઈ પાસ્ટ પાર્ટિસિપલ આ હોય તો હવે ભૂતકૃદન કોનું કરવાનું? તો ક્રિયાપદનું. ક્રિયાપદ કયો છે આપણી જોડે? તો રીડ. હવે આનું પાસ્ટ પાર્ટિસિપલ આપણને આવડવું જોઈએ. તો એનું પાસ્ટ પાર્ટિસિપલ એનું એ જ થાય છે. એને વંચાય અલગ, આને વંચાય હવે રેડ. બરાબર, આનો ઉચ્ચાર અલગ છે. રીડનું ઉચ્ચાર અલગ છે, પણ એનું પાસ્ટ પાર્ટિસિપલ આનું આ જ છે. બરાબર, જો એમાં કન્ફ્યુઝ ના થતા કે આપણે આનું આ જ ઉઠાવીને અહીંયા મૂકી દીધું. તમને મેં કીધું કે દરેકનું અલગ અલગ હોય, આપણે યાદ રાખવું પડે. જો અહીંયા ગો હોત તો અહીંયા આવતું ગોન, પ્લે હોત તો આવતું પ્લેડ. પણ આ રીડનું પાસ્ટ પાર્ટિસિપલ આનું આ જ થાય છે, એટલે આપણે ફેરફાર કર્યું નથી. તો અ સ્ટોરી ઇઝ રેડ. હવે અહીં સુધીનું આપણું પતી ગયું. હવે એવરીડે. એવરીડે એટલે દરરોજ, સમય બતાવે છે ને, એટલે આપણે પાછળ રાખવાનું. હવે કંઈ બાકી નથી તો શું આવે અહીંયા? બાય. તો આવી ગયું બાય. અ સ્ટોરી ઇઝ રેડ બાય. પછી નામ કે સર્વનામ. સર્વનામ હોય તો આપણે આગળ શીખ્યા એ રીતે ચેન્જ કરવાનું. નામ હોય તો ઉઠાવીને એનું એ જ મૂકવાનું. હવે એના માટે આપણે જોવાનું અહીંયા આઈ. તો આઈને ચેન્જ કરવા માટે આપણે આગળ શીખી ગયા કે આઈ હોય ત્યારે આવે મી. તો અહીંયા આવશે બાય મી. સમય દર્શક શબ્દ બાકી રહ્યો આપણી જોડે, એવરી ડે. તો આઈ રીડ અ સ્ટોરી એવરી ડે. અ સ્ટોરી ઇઝ રેડ બાય મી એવરી ડે. આ એક્ટિવ વોઇસ હતું, આનું આપણે કર્યું પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરો ત્યારે આ રીતે ફેરફાર થાય. બરાબર, તો તમને ખબર પડી ગઈ આની અંદર? ઓકે, તો આપણે આ રીતે યાદ રાખવાનું છે. બાકીનો જે ભાગ રહ્યો એનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખ્યા. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો તમારા મિત્રોને બી શેર કરજો.
થેન્ક યુ.